પેલી સવારમાં એક બ્લોગ અને ધ્યાન ઉતારશું ગાડીમાંથી હેઠે અને આપણે જવાનું હોય જે ફરવા થોડુંક બાયણે કામ છે એટલે ગાડી કરી દીધી હાલતી. થોડીક જ વારમાં સામે આવી જાય કાગોળનો પેટ્રોલ પંપ, પણ આપણે પેટ્રોલ એ નથી નાખવાનું, ગાડીની ટાંકી આપણે કમ્પ્લીટ છે એટલે ગાડી સીધી જવા દેવું જુનાગઢ. પહેલાં આપણે પહોંચી ગયા છીએ જેતપુર બાયપાસ પુલ ઉપર. થોડીક જ વારમાં બાયપાસ લઈને સીધા વડાલ ચોકી વટીને આવી જાય થોડીક વારમાં જુનાગઢ. આપણે આવી ગયા છીએ જુનાગઢમાં સિંગલ પટ્ટી રોડ ઉપર. થોડીક વારમાં આવી જાય જુનાગઢની અંદરનો મજવડી દરવાજાની બધોય, એટલે ફટાફટ પહેલાં પહોંચી બેનની ઘરે થોડુંક કામ છે. આપણે આવી ગઈ જુનાગઢની અંદર. ના હે સ્વામિનારાયણ ગેટ દોલતપરાવાળો, અને એના વટ્યા પછી આવી જાય ચકરબાગનો મજવડી દરવાજોની બધુંય, અને ત્યાંથી પછી થોડુંક આગળ જતાં બેનનું ઘરે આવી જાય. અને ત્યાંથી પછી આપણે આગળ જવાનું છે એટલે ફટાફટ અહીંથી નીકળી આપણે પહોંચી ગયા છે આપણી બેનની ઘરે. થોડીક વારમાં પાણી પીને નીકળી જાઉં. આપણે બેનની ઘરે હજી વાર નહોતા રોકાણા, કે આપણે હજી ઘણું બધું સેટું જવાનું હતું. આપણે આવી ગયા છીએ જંગલવાળા રસ્તામાં. થોડીક જ વારમાં સામે ગામ આવી જાય. આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ પાસે, અને આ બસ સ્ટેન્ડ કયા ગામનું છે એ તમે કમેન્ટ કરીને મોકલજો. અને હું આપણે ગાડી ચાલુ કરું, પાછી થોડુંક આગળ જવાનું છે એટલે અહીંયા આપણે થોડીક વાર બેસવાનું થયું એટલે લઈ લીધા છે ગુલાબ. અને હવે થોડીક જ વારમાં સામેથી રસ્તો પકડી નીકળી જાઉં. આજનો દિવસ આખો જેવો મેં વિચાર્યો એવો થયો જ નહીં. નકર ઘણી બધી જગ્યાએ હું ફરવા જવાનો પ્લાન હતો, જો કે બધોય ખરાબ થઈ ગયો. ટાઈમ બહુ જાજો વેસ્ટ થઈ ગયો છે અને અંધારું થવા માંડ્યું છે. હજી મારે જવાનું છે અજાબ બાજુ, અને અહીંથી આ રસ્તો સીધો આપણે સોમનાથ જવું હોય તો અહીંથી 50 કિલોમીટર સોમનાથે આવી જાય એમ છે, પણ હવે ત્યાં નહીં જઈ શકું. અજાબ થઈને હજી મારા બાયણે આગળ જવાનું છે, ત્યાંથી બહુ અંધારું થઈ જાય. આજનો દિવસ આપણો બપોરનો બગડી જ ગયો છે ને હજી બગડતો જ જાય છે, પણ મારે એક જગ્યાએ પહોંચવાનું હોય. પહેલાં ફટાફટ ત્યાં પહોંચવું પછી વાત કરી. આજે રસ્તામાં બહુ જાજુ મોડું થઈ જાય એટલે આપણે 4 વ્હીલર અહીંયા રસ્તામાં જ આવી છે, તો ત્યાંથી આપણે 4 વ્હીલર લેતા જાવ ને હોન્ડા દઈ દેવું. આજનો મારો આખો દિવસ ખરાબ થઈ ગયો છે, એટલે વ્લોગમાં બહુ મજા નહીં આવી હોય. આખો દિવસ રસ્તામાં જ ગયો હોય અને ગાડી થોડીક સ્પીડમાં હાંકી, જો કે હાઈવેની લિમિટ છે અત્યારે આપણે અહીંયા જ્યાં હાંકી ત્યાં, અને થોડીક વાર લાગશે વીરપુર પહોંચતા. એટલે વીરપુર પહોંચ્યા પહેલાં જ આપણે તો અત્યારે જ વ્લોગ બંધ કરી દેવું. એટલે આજનો વ્લોગ હવે આપણે અહીં જ બંધ કરી. ફરી પાછા મળીશું એક ઓર વ્લોગમાં.